ઈ તમારા દીકરા છે નહીં, હતા, અને હવે ઈ મારા પતિ છે. તારો પતિ હોય તો શું થઈ ગયું? તે હું એને ખરીદી લીધેલો છે અને મેં એને આવડો મોટો કર્યો છે. કેવી રીતે કર્યો એ મારું મન જાણે છે. હા તો પણ લગ્ન જ શું કામ ને કરાવ્યા? નહોતા કરાવવા ને? આવું જ શીખવાડ્યું છે તને તારા મા બાપે કે સાસુ સસરાની સામે આવું બોલવાનું? તમારે જે કેવું હોય ને મને કહી દો, પણ મારા મા બાપને કાઈ ન કહેતા. હા તો હું કરી રહીશ તું? મારા દીકરા ઉપર તો જાદુ કરી જ લીધો છે. જાદુ મેં નથી કર્યો, એને ખબર જ છે કે કોણ સાચું છે ને કોણ ખોટું છે. આ તો તમે એના મમ્મી છો ને એટલા માટે, બાકી તો ક્યારના છોડી દીધા હોત. મારે કાંઈ તારી હારે વધારે જીભા જોડી નથી કરવી. જા અહીંથી. હા તો મને કાંઈ શોખ નથી ઝઘડા કરવાનો. હું થયો? પાછો ઝઘડો કરી લીધો? તમારા મમ્મીએ તો જીવવાનું જ બરબાદ કરી નાખ્યું છે. આખો દિવસ કામ કરું તોય ઓર્ડર જ આપ્યા રાખે છે. તમારા બે થી તો હું કંટાળી ગયો છું. મેં તમને કેટલી વાર કીધું છે કે અલગ રહેવા વયા જઈએ? અરે ઈ મારા મમ્મી છે, એની સિવાય કોણ છે બીજું મારું? તો હું કોણ છું? હું તમારી પત્ની જ છું ને. મમ્મી હું કંટાળી ગયો છું આ તમારા બેના રોજ રોજના ઝઘડાથી. મનીષાને સમજાવું તો તમને ખોટું લાગે, અને તમને કાંઈ કહું તો એને ખોટું લાગે. હવે મારે શું કરવું? અને તમે એકવાર તો વિચાર કરો મારો કે તમારા બેની વચ્ચે મારું શું હાલત થતી હશે. અને હવે તો મારો મગજ ઠેકાણે નથી રહેતો. હવે મને એમ થવા લાગ્યું છે કે તમને બધાને મૂકીને હું જ ક્યાંક આગો વયો જાઉં. કાંઈ ખબર નથી પડતી હું કરું.